નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. MS યુનિવર્સિટીમાં 26 અને 27 જુલાઈની પરીક્ષા મોકૂફ રખાઈ છે. જી હા, વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે 25મી જુલાઈ 2024ના રોજ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને MS યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજ નક્કી કરાયેલી પરીક્ષાઓ મુલતવી રખાઈ છે. પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ડુંગર ઉપર જવા માટે પ્રતિબંધ લગાડી દેવાયો છે. ભારે વરસાદને કારણે ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઈ જ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા નિર્ણય લેવાયો છે. અત્યારે વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં જો માતાજીના દર્શન કરવા જતા હશે તો દર્શન નહીં કરી શકે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતાં 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. ભારતમાં 83% યુવાનો બેરોજગાર છે. જી હા, કપિલ સિબ્બલે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા છે. કપિલ સિબ્બલે કહ્યું કે આપણી વસ્તી લગભગ 140 કરોડ છે, પરંતુ ILOના રિપોર્ટ અનુસાર દેશમાં 83% યુવાનો બેરોજગાર છે. 2000માં આ બેરોજગારીનો આંકડો લગભગ 50% હતો. બેરોજગારી એ કોઈ વસ્તુ નથી કે જે અચાનક થાય છે, તે ધીમે ધીમે થાય છે અને બેરોજગારી પણ શિક્ષણની સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્રમાં જાણે કે આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે સતારા, રત્નાગિરી અને રાયગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે પુણે, મુંબઈ અને અન્ય વરસાદથી પ્રભાવિત જિલ્લાના લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ કમરસમા પાણીથી ગરકાવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લદ્દાખના દ્રાસમાં શિનખુનલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. PM મોદીએ સુરંગ ખોદવા માટે પહેલો બ્લાસ્ટ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં 4.1 કિલોમીટર લાંબી ટ્વિન ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ લેહને ઓલ વેધર કનેક્ટિવિટી આપવા માટે નીમુ પદુમદારચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, જે પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં 33 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બાળકોને એજન્ટ્સ દ્વારા રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી ખાસ ભીખ માંગવા માટે અમદાવાદ લાવવામાં આવે છે. દરેક સિગ્નલના રેટ ફિક્સ હોય છે, તે પ્રમાણે જ વસૂલી કરવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે આ મતલબની કુલ 9 ફરિયાદ નોંધી છે. લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર પણ મૂક પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકો ખરીદીમાં કાપ કરવા મજબૂર બન્યા છે. વટાણાનો ભાવ 160 રૂપિયા કિલો, સરગવો પણ 180 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને કિલોના ₹120 થયા છે. આદુના ભાવ પણ ₹150 થયા છે. કોથમીરે પણ સેન્ચુરી વટાવી છે. કોથમીર 100 ગ્રામના ₹10ના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો કિલોના 250થી 300 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો ટેક્સ ભરે છે, તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ રસ્તા બનાવવા માટે હલકું મટીરિયલ વપરાય છે અને આડેધડ કામગીરીના કારણે ભૂવાઓ પડે છે. બંધારણમાં લોકોને સારું જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે, આમ કહીને હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી હતી. વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા 4,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદને કારણે વડોદરામાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે.
ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ્સે બચાવ કામગીરી શરૂ કરી છે. વડસર, સમા, કોટાગામ, જલારામનગર, ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમ પ્લેટ લગાવવાને મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સર્વોચ્ચ અદાલતમાં ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નેમ પ્લેટ લગાવવા માટે સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો છે. અડદા ગામનું પાણી માર્ગ પર આવતા આ હાઈવે બંધ કરાયો છે. અડદા ગામમાં 5 સ્થાનિકો ફસાઈ જતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરાયું હતું. અડદા ગામ પાણીમાં ડૂબતા લોકોને હાલાકી પડી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સર્જાતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. માત્ર 5 મહિના પહેલા જ બનેલા અને પીએમ મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તેવા દ્વારકાના સુદર્શન બ્રિજ પર પોપડા પડીને સળિયા દેખાવા લાગ્યા છે, જેને જોતા અનેક સવાલો ઉઠ્યા છે. હવે એવી વાત સામે આવી છે કે બ્રિજનું બાંધકામ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીએ કર્યું છે. ગુજરાત સિવાય અનેક રાજ્યોમાં કંપનીના કામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરતમાં પણ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. તેમાં સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આ કંપની પાસે જ છે. અમદાવાદ એરપોર્ટ પર વરસાદને લઈને 18 ફ્લાઇટ્સ મોડી ઉપડતા મુસાફરો હેરાન થયા છે. અમુક વખત ફ્લાઇટ્સને ક્લિયર વિઝિબિલિટી નહીં મળવાને કારણે આકાશમાં ચક્કર મારવા પડે છે, તો અમુક વખત આગળથી ગ્રીન સિગ્નલ ન આવતા અમુક ફ્લાઇટ્સ રદ પણ કરવી પડે છે. દર ચોમાસામાં ફ્લાઇટને લઈને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના લગભગ 10 કલાક પહેલા પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો છે. ઘણી રેલવે લાઇન પર તોડફોડ અને આગજનીના અહેવાલો છે. બીબીસી પ્રમાણે પેરિસ જતી અને આવતી ઘણી ટ્રેન્સ રદ કરાઈ છે. હુમલાના કારણે લગભગ 8 લાખ મુસાફરો સ્ટેશન્સ પર ફસાયેલા છે. ફ્રાન્સની સરકારી રેલવે કંપનીએ મુસાફરોને ચેતવણી જારી કરી અને લોકોને રેલવે સ્ટેશન ન જવા અપીલ કરી છે. કલ્કી 2898 AD એ બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. 5 ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ અને દિમાગ પર અમિટ છાપ છોડી છે. SACNLના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર કલ્કી 2898 AD એ ચોથા ગુરુવારે એટલે કે 29મા દિવસે 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી ફરી છે. પીટીઆઈને તેના 39 સાંસદો માટે માન્યતા મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે સાંસદોને માન્યતા આપી છે. હવે ઇમરાન ખાનના સાંસદો પાકિસ્તાનની સંસદમાં ગર્જના કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં નવાઝ શરીફ ડર અનુભવી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં ફરી એકવાર ઇમરાનની લોકપ્રિયતા વધવાની છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે તો ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પણ બંધ છે. ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે પડેલા વરસાદને કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીનું પાણી યમનોત્રી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું, જેના કારણે જાનકી ચટ્ટીના પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો ડૂબી ગયા હતા. ઉપરાંત યમનોત્રી મંદિરને જોડતા પુલની દિવાલ પણ ધોવાઈ ગઈ હતી. લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામો થયો છે. હરિયાણાના કોંગ્રેસના સાંસદ જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રકાશે એમએસપી માટે કાયદાકીય ગેરંટીની પણ માંગ કરી અને બજેટને ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ગણાવ્યું હતું. પ્રકાશે કહ્યું, જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં 5 સીટ્સ જીતી છે ત્યારથી રાજ્યમાં પણ ઈડીના દરોડા ચાલુ છે. આજે પણ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. જોકે 27મી જુલાઈ માટે વરસાદની કોઈ જ આગાહી નથી. નવસારીની વાત કરીએ તો ગત રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે દર વર્ષની જેમ શહેરના શાંતાદેવી વિસ્તારમાં
વરસાદી પાણીની નદી વહેતી થઈ ગઈ છે અને પૂર્ણા નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. ભારત મહિલા એશિયા કપ 2024ની સેમીફાઇનલ મેચ જીતી ગયું છે. ભારત 10 વિકેટથી આ મેચ જીત્યું છે, જેમાં સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી 55 રન બનાવ્યા હતા, તો શેફાલી વર્માએ 26 રનની ઇનિંગ રમી હતી. ભારતે 11 ઓવરમાં મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે ભારતને મેચ જીતવા માટે માત્ર 81 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે સરળતાથી ચેસ કરી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેમણે આ પદ માટે કમલા હેરિસને સમર્થન જાહેર કર્યું હતું. બાઇડેનના નિર્ણયને કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે ઓબામા સમર્થન નહીં આપે. જો કે હવે ઓબામાએ પણ કમલા હેરિસને સમર્થન આપીને આ અટકળોનો અંત આણ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.